આજે બનાવશું આપણે બુંદીનું રાયતું। તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો પહેલા બુંદીને પલાળ દઈશું। આ 1 ગ્લાસ પાણી નાખશું। આમાં આપણે 1 વાટકો ખારી બુંદી નાખશું। આપણે આને પલાળ દઈશું। આને આપણે આ 5 થી 10 મિનિટ પલાળવા દેશું। આપણે આ એક મોટું વાસણ લીધું છે, એમાં દહીં નાખીશું। એમાં મરચાં નાખીશું લીલા, શેકેલા જીરાનો પાવડર નાખીશું, લાલ મરચું નાખીશું, સંચળ પાવડર નાખીશું, ચાટ મસાલો નાખીશું, દળેલી ખાંડ નાખીશું અને સહેજ મીઠું નાખીશું અને ધાણા નાખીશું। આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી દઈશું। આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દીધી છે। હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે પલાળેલી બુંદીયામાં નાખીશું। પાણી નીતાર દેવાનું આમાં। આપણે ગુંદિયામાં નાખી દીધી છે। આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। આને આપણે હવે 1 કલાક ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈશું। આપણું બુંદીનું રાયતું તૈયાર થઈ ગયું છે, એને આપણે સર્વ કરી લઈશું। લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો।